6 ઓગસ્ટ 2026 ગુરુવાર। શુભ સંદેશમાં ઈસુના દિવ્ય રૂપના પ્રસંગથી ઈસુએ તેમના 3 વાલા શિષ્યોને પોતાની અસલી ઓળખ આપી। પડકારોમાં પણ પરમેશ્વર પિતાના શબ્દો, એનું કહ્યું સાંભળજો। યાદ રાખીએ, જેવો ઈસુના વચનો પ્રમાણે ચાલે છે તેઓ પરમેશ્વરની નમ્રતાને પાત્ર ઠરે છે। પરમેશ્વરને સાંભળવા માટે એકાંતમાં એમની સાથે સમય ગાળવો જરૂરી છે। જેઓને ઈસુનો અનુભવ થયો છે તેમણે તે અનુભવ અન્યોને કરાવવાનો છે। કટોકટી અને પડકારોના સમયમાં આપણી જાતને પૂછીશું, જો પ્રભુ ઈસુ મારી જગ્યાએ હોત તો શું કરતા?